જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. બરાબર. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નામ છે રેખાબેન અને ઠક્કર સમાજમાંથી આવે છે અને અમદાવાદમાં રહે છે અને પતિ ઓફ થયેલ છે. પતિના ઉપર કોઈ સંબંધીએ જ કંઈક ખરાબ કામ કરેલું છે, જેના કારણે પતિ ઓફ થયેલ છે. હોસ્પિટલમાં રિપોર્ટ બધા નોર્મલ આવતા હતા ભાઈના, અને બેનનો કોલ આવેલો એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જાહેર સૂચના: કોઈએ કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. જેમ તમારી બેન છે એમ કોકની બેન છે, એટલે બધી સમાજને સપોર્ટ કરો અને જેને બિચારાને પાત્રની જરૂર છે એમને હેલ્પ કરો. બરાબર. નામ છે રેખાબેન અને ઠક્કર સમાજમાંથી આવે છે અને પતિને ઉપર કંઈક વશીકરણ જેવી કોઈ ક્રિયા કર્યાના કારણે પતિનું સંતુલન ખરાબ રહેતું હતું. પતિને કોઈક દિવસ તાવ આવે, કોઈક દિવસ શરદી થઈ જાય, કોઈક દિવસ ગળું પકડાઈ જાય, કોઈક દિવસ શરીર ધ્રુજવા લાગે. ઘણા બધા ભુવાઓ જોડે કંઈક એવું બતાવ્યું એમને, પણ બધા નોર્મલ બધા રિપોર્ટ આવતા હતા. એટલે બેને એક મહારાજ જોડે ઉજ્જૈન જઈને બતાવ્યું. બેને મને ઘટના કીધી એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે બેનને સારું એવું પાત્ર મળે. એટલે બેને મુકાવરાયું કે બ્લેક મેજિક કર્યું છે ભાઈ ઉપર, એના કારણે કે આવું બધું થાય છે. એટલે આપણે સૂચના એ આપીએ છીએ કે તમે કોઈને નામ અને ફોટો ડાયરેક્ટ ના આપો. કોઈ તમારા સાથે કોઈ એમ કહે છે કે હું આ કરી દઉં તમારા, તો કોઈને કોઈ નામના ફોટો ના આપો. બીજી વસ્તુ તમે સાંભળો, બેનની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બેન કોઈને કંઈ નથી કહી શકતા. કચરા પોતું કરે છે અને ઘર ચલાવે છે. વટવામાં અમદાવાદની અંદર ક્યાંક રહે છે. બેનનો ફોન આવેલો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. જાહેર સૂચના: કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. તમારી બેન છે એમ કોકની બી બેન છે. હેલ્પ જોઈતી હોય એટલા માટે આપણે હેલ્પ કરીએ છીએ. આપણું મેરેજ બ્યુરોનું કામ છે. આપણે મદદ કરવા માટે આગળ રહીએ છીએ અને દરેક સમાજને સપોર્ટ કરીએ છીએ. અને મારું માનવાનું તો એવું જ છે કે બધી બેન આપણી બેન છે, એવી રીતે વિચારીને કરો. આ બેનને અત્યારે જે પ્રોબ્લેમ છે એ બિચારા આપણને કીધું, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. નામ છે રેખાબેન, ઠક્કર સમાજમાંથી આવે છે અને પતિના ઉપર કંઈક વશીકરણ જેવી પ્રક્રિયા, બ્લેક મેજિક જેવી પ્રક્રિયા કરવામાં આવી, એના કારણે પતિનું અવસાન પામેલ છે. બેન ઘણી જગ્યાએ ફરી, ઘણી જગ્યાએ, પણ કોઈ એવો ભૂવો કે કોઈ મળવાવાળો એનો ડૉક્ટર મળ્યો નહીં. જ્યાં બી જતી બેન દવા માટે, દુવા માટે કોઈ સારો જ રિપોર્ટ મળતો નહોતો. 40થી લઈને 45,000 રૂપિયાનું નુકસાન કરીને બેઠી છે બેન. મને કે ભાઈ મારે અત્યારે પૈસાની બહુ જ તૂક છે. હું કચરા પોતું કરીને લગભગ દિવસના 500,000 રૂપિયા કમાઈ લઉં છું અને મહિનાના મારી જોડે લગભગ 15-16 હજાર રૂપિયા થાય છે. હું એમાં બી મારા છોકરાઓનું ગુજરાન ચલાવું કે હું ભાડાના મકાનમાં રહું ભાઈ, કે હું છોકરાઓને ભણાવું? તમે બોલો. મેં કીધું બેન તમે વિડીયો જોયો તો મારો? મને કે હા, મેં તમારો યુટ્યુબમાં વિડીયો જોયેલો, એટલા માટે મેં તમને કોલ કર્યો. મેં કીધું બેન કોઈ સપોર્ટ નથી કરતું, કે જોડે રહેવાવાળા મજાક બનાવે છે. એટલે હું તમને એ જ લોકોને કહું છું, ભાઈ આજ તમારી જ બેન હોત અને તમારી જ બેન જોડે આવી રીતે કોઈ કરે તો તમને કેવું લાગશે? એટલે તમે તમારા બાજુમાં કોઈ બેન રહે છે અને એને મદદની જરૂર છે તો મદદ કરો, હાથ ઊંચો કરો. તમે કોકની મદદ કરવા માટે છો, તમે ભાઈ બનો કોકના. બેનનો કોઈ ભાઈ બનશે તો બેનને એવું લાગશે કે ના, હજુ બી હું જગ્યાએ સેફ છું. બેન કે હું મારું રૂમનું ભાડું 7,000 રૂપિયા છે અને હું રહું છું ત્યાં આગળ, કોઈ મારું રણી છે નહીં. એટલે મેં કીધું બેન કોઈ વાંધો નથી, તમે મને ફોટો નામ મને મોકલી દો, અમે યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકીએ અને સારું એવું પાત્ર મૂકી રહી મળે. એટલે જો જાહેર સૂચના: કોઈ બેન દીકરીનું મજાક ન બનાવો. તમારી બેન છે એમ કોકની બી બેન છે અને આપણે ફોટો નામ એટલા માટે જાહેર કરી કે સારું એવું પાત્ર મળે. અને અત્યારની જનરેશનમાં એવું થઈ ગયું છે કે પહેલાં કેવું હતું કે છૂટાછેડા થતા હતા એ વખતે પછી લગ્ન થતા નહોતા, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકીએ કે જેને જરૂરત હોય એ કરે. અને જાહેર સૂચના: અમારું ચાર્જેબલ પેજવાળું કામ છે, જેમાં નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળા પાત્રને અમે મોકલીએ, પાત્ર કે મારે કરવું છે એટલે થાય. જો બેનને એક છોકરો છે ને એક બેબી છે. બેબી ત્રીજામાં ભણે છે, છોકરો બીજામાં ભણે છે. વરસનો ગાળો છે. અને જાહેર સૂચના સાંભળી લો,
અગર લગ્ન કરવા છે, જિંદગીભર સાથ આપવો છે, તો જ તમે કોલ કરજો. એવું નહીં કે હદ વચ્ચે મૂકી દેવાનું, હદ વચ્ચે એવો વિચાર રાખીને કહેવાનું કે હું 2 મહિના રહીને 3 મહિના પછી ડિવોર્સ લઈ લઈશ, કે એવો નિર્ણય લઈને અગર તમે કોલ કરો છો તો પ્લીઝ એવી રીતે કોલ ન કરવો. કેમ કે એ બેનને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી એમને બહાર નીકળે અને સારી એવી જિંદગી જીવે. જો ફોન આવેલો હતો અમદાવાદની અંદર વટવા ગામ કરીને કોઈ ગામ છે, ત્યાં આગળથી ફોન આવેલો છે અને ઉંમર 35 વર્ષ છે. બહુ જાજી બી નથી બેનની. બેન રોતા હતા. મને કે મૌલિકભાઈ આવી પ્રોબ્લેમ છે મારી. મેં કીધું બેન અમે તો જો તમારી મદદ કરી શકીએ, તમારી યુટ્યુબમાં વિડીયો મૂકીએ અને તમારા લાઈક પાત્ર ગોતી આપીએ. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવો. આજે તમારી આ બેન છે, એવી રીતે તમારી બી બેન હોઈ શકે, એના બી સાથે આવું થઈ શકે. આવું અત્યારે ઘટનાઓ બને જ છે. આપણો નિર્ણય જ છે કે સારા માણસ જોડે રહો, સશક્ત રહો. કોઈ માણસને તમારો ડિટેલ ના આપો. કોઈ માણસ તમારા જોડે છેતરપિંડી કરી શકે છે, એટલા માટે જ કહીએ છીએ અમે. જો આ બેનની પરિસ્થિતિ કેવી છે કે પતિ છે એની ઉપર કોઈ બ્લેક મેજિક, કાળા જાદુ કંઈક કરાવડાવ્યું, એના કારણે બેનના જે બી ઘરવાળા હતા એમનું સંતુલન ખરાબ થવા માંડ્યું અને એના કારણે મરી ગયા. 2-3 જગ્યાએ મેરેજ બ્યુરોમાં તપાસ કરી, લગ્ન કરવા માટે પણ કોઈ સારું પાત્ર મળ્યું નહીં અને છોકરાઓમાં ઉંમર લાયક બતાવી ગયા. એના કારણે બેને લગ્ન કરવાનું છોડી દીધું કે લગ્ન નથી કરવા. પછી આપણો યુટ્યુબમાં વિડીયો જોયો એટલે એમને થોડું અંદરથી થયું કે હવે મારે કંઈક કરવું છે અને સારું એવું પાત્ર શોધી રહ્યા છે. ઘરની પરિસ્થિતિ બહુ ગંભીર છે. ઘરમાં કોઈ છે નહીં જે એમની હેલ્પ કરે. આ તો બેન લગ્ન કરીને આવ્યા હતા. ભાઈ છે પણ ભાઈ કહેવાનો ભાઈ છે, નાની મોટી હેલ્પ કરે છે, કોઈ એટલી બધી હેલ્પ નથી કરતો. બધાને બી ખબર છે અત્યારે ભાઈ કેવો હોય. એટલે બેને મને કીધું એટલે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. જાહેર સૂચના, અત્યારે આ બેનની પરિસ્થિતિ જે મેં જોઈ એને રોતા આપણે રેકોર્ડિંગ છોકરીઓનું નથી મૂકતા. એનું કારણ છે કે લોકો બહુ ખરાબ વસ્તુ લખે છે, ઘણીવાર ખરાબ વસ્તુ કરે છે, એટલા માટે આપણે નથી મૂકી રહ્યા. જાહેર સૂચના, લગ્ન અર્જન્ટમાં કરવાના છે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. લગ્ન કરવા હોય તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમને નવા વિડીયો મળતા રહેશે. બરાબર. અને અમારું ચાર્જેબલ બેઝવાળું છે, ચાર્જ ઉપર જ કામ થશે. જય શ્રી કૃષ્ણ.